હેલો સ્ટુડન્ટ્સ, નમસ્કાર. બી સેમેસ્ટર 3 વિદ્યાર્થી મિત્રો, આજે ડિસ્કશન કરવાના છીએ પ્રોફેશનલ કમ્યુનિકેશન એન્ડ એથિક્સ. પ્રોફેશનલ કમ્યુનિકેશન એન્ડ એથિક્સ એનો પહેલો યુનિટ છે ફંડામેન્ટલ્સ ઓફ કમ્યુનિકેશન. ફંડામેન્ટલ્સ ઓફ કમ્યુનિકેશન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ છે વિદ્યાર્થી મિત્રો. પરીક્ષાની અંદર આ ક્વેશ્ચન પૂછાતો હોય છે અને હવે આ ક્વેશ્ચનને આપણે આજે એક્સપ્લેન કરવાના છીએ. એક્ઝામમાં આનો આન્સર કઈ રીતે લખવો એ આજે તમને હું સમજાવવાનો છું. વિદ્યાર્થી મિત્રો, આ ટોપિકને શરૂ કરીએ એના પહેલા તમને ખ્યાલ છે કે આ સબ્જેક્ટ છે એ થોડો ચેન્જ થયો છે. પહેલા આ સબ્જેક્ટ છે એ ઈટીસી તરીકે ઓળખાતો, ઇફેક્ટિવ ટેકનિકલ કમ્યુનિકેશન, પણ એના કેટલાક ટોપિક છે, કેટલાક યુનિટ છે એ એઝ ઇટ ઇઝ રાખવામાં આવ્યા છે. તો એના વિડીયોઝ આપણા ઓલરેડી આપણી ચેનલ પર અવેલેબલ છે, બધા જ વિડીયોઝ મૂકેલા છે. તો જે વિદ્યાર્થી મિત્રો અત્યારે સેમેસ્ટર 3 ની અંદર અભ્યાસ કરી રહ્યા છે, બધી જ બ્રાન્ચમાં આ સબ્જેક્ટ કોમન છે, તો વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને તમે એ બધા વિડીયોઝને જોઈ લેશો જેથી કરી અને તમને એનો બેનિફિટ મળે. તમે એ વિડીયોઝની અત્યારથી જોઈ લેશો તો એની પ્રિપરેશન તમે અત્યારે કરી શકશો અને આગળ જતા તમને સારામાં સારા માર્ક્સ આવશે અને તૈયારી પણ ઓછી કરવી પડશે. તો આજનો જે આપણો ટોપિક છે એ ફંડામેન્ટલ્સ ઓફ કમ્યુનિકેશન. તો ફંડામેન્ટલ્સ ઓફ કમ્યુનિકેશન ની અંદર સૌપ્રથમ આપણે ઇન્ટ્રોડક્શન લખવાનું હોય. ઇન્ટ્રોડક્શન લખ્યા પછી આપણે મીનિંગ ઓફ કમ્યુનિકેશન જોશું અને ત્યાર પછી અલગ અલગ ડેફિનેશન્સ, એની વ્યાખ્યાઓ આપણે જોઈશું. આ ટોપિકની અંદર આજે આપણે આટલું લેવાનું છે. એના પછી કન્સેપ્ટ ઓફ કમ્યુનિકેશન નું ડિસ્કશન કરવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, બધા જ યુનિટના સારા અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન અને આન્સર એનું ડિસ્કશન આપણે વિડીયો પર કરવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. જેટલા પણ વિદ્યાર્થીઓ થર્ડ સેમમાં અભ્યાસ કરે છે બધા વિદ્યાર્થીઓ સુધી આપણી આ ચેનલ પહોંચી જવી જોઈએ. અને આઈસી પણ આઈસી નું ડિસ્કશન પણ આપણે કરવાના છીએ. ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન એ પણ સબ્જેક્ટ તમને ભણવામાં આવે છે તો એ પણ આપણે જોવાના છીએ. એનું મટીરિયલ પણ આપણે બનાવીએ છીએ અને રેડી પણ છે. અને બીજું કે એમના વિડીયોઝ પણ આપણા ચેનલ પર અપલોડ કરી દીધેલા છે. તો જે વિદ્યાર્થી મિત્રોને અત્યારે આઈસી ની રિક્વાયરમેન્ટ છે, ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનના વિડીયોઝ કેટલાક વિદ્યાર્થી મિત્રો જોતા થયા છે, તો એ બધા વિદ્યાર્થીઓ સુધી પણ આ વિડીયોની લિંક તમે પહોંચાડજો જેથી બે સબ્જેક્ટ તમારા અત્યારે એક સાથે થઈ શકે. તો ચાલો જોઈએ ફંડામેન્ટલ્સ ઓફ કમ્યુનિકેશન. ફંડામેન્ટલ એટલે કે એનો પાયો. કમ્યુનિકેશન એટલે શું? તો કે વાતચીત. કમ્યુનિકેશન નો મતલબ શું થાય? વાતચીત. વાતચીત ક્યાં જરૂરી છે? વાતચીતના પાયામાં શું છે? તો આપણે એને સમજીએ છીએ. તો કે કમ્યુનિકેશન ઇઝ ધ પ્રોસેસ ઓફ એક્સચેન્જિંગ આઈડિયાઝ. કમ્યુનિકેશન છે ને એક એવી પ્રોસેસ છે, એક એવી પ્રક્રિયા છે કે જેનાથી શું એક્સચેન્જ થાય છે, આપલે શેની થાય છે? તો કે આઈડિયાઝ, વિચારની આપલે થાય છે. ત્યાર પછી ફિલિંગ્સ, આપણી લાગણીઓ આપણે એકબીજા સાથે શેર કરી શકીએ છીએ. ઓર અથવા તો મેસેજીસ, જે પણ કઈ સંદેશ છે એની આપલે કરી શકીએ છીએ. એન્ડ ઇન્ફોર્મેશન, અને માહિતીની આપલે કરી શકીએ છીએ. કોની વચ્ચે? તો કે બિટવીન ટુ ઓર મોર પીપલ, બે કે તેથી વધુ લોકો વચ્ચે આપણે એમની સાથે આપણા વિચારો, આપણી લાગણીઓ, આપણા સંદેશ કે આપણી માહિતીની આપલે કરી શકીએ છીએ. એને કમ્યુનિકેશન કહેવામાં આવે છે. કમ્યુનિકેશન એટલે વાતચીત અથવા તો ભાષા અભિવ્યક્તિ કહેવાય. ત્યાર પછી આગળ જોઈએ. ઇટ હેલ્પ્સ અસ, એ આપણને મદદરૂપ થાય છે. શેમાં? ટુ અન્ડરસ્ટેન્ડ અધર્સ, બીજાને સમજવામાં મદદરૂપ થાય છે. એક્સપ્રેસ અવરસેલ્વ્સ, આપણી જાતને જ્યારે એક્સપ્રેસ કરવાની છે, અભિવ્યક્ત કરવાની છે ત્યારે. બિલ્ડ રિલેશનશિપ, સંબંધો બાંધવામાં મદદરૂપ થાય છે. એન્ડ વર્ક ઇફેક્ટિવલી, અને અસરકારક રીતે કાર્ય કરવામાં મદદરૂપ થાય છે. ઇટ ડેવલપ્સ પર્સનલ, આપણા પર્સનલ વ્યક્તિગત, સોશિયલ એટલે સામાજિક, એન્ડ પ્રોફેશનલ એટલે વ્યાવસાયિક સિચ્યુએશન્સ, પરિસ્થિતિઓને ડેવલપ કરે છે, વિકસાવે છે. વિધાઉટ કમ્યુનિકેશન એટલે કે કમ્યુનિકેશન વિના, ભાષા અભિવ્યક્તિ વિના, વાતચીત વિના, નો ઓર્ગેનાઇઝેશન, કોઈ પણ સંસ્થા શક્ય નથી. સોસાયટી, સમાજ શક્ય નથી. ઓર રિલેશનશિપ અથવા તો કોઈ સંબંધ કમ્યુનિકેશન વગર શક્ય નથી. કેન ફંક્શન સ્મૂથલી એટલે કે સ્મૂથલી એટલે આરામથી, સરળતાથી કોઈ પણ કાર્ય થઈ શકે એમ નથી. કમ્યુનિકેશન
અનિવાર્ય છે, ફરજિયાત છે. તો આ મુદ્દો તમે વ્યવસ્થિત ઇન્ટ્રોડક્શનમાં લખી લેશો વિદ્યાર્થી મિત્રો તો સારામાં સારી રીતે તમે માર્ક્સ મેળવી શકશો. ત્યાર પછી એમાં બીજો પોઈન્ટ છે મીનિંગ ઓફ કમ્યુનિકેશન. કમ્યુનિકેશનનો અર્થ શું છે, એ શબ્દ ક્યાંથી આવ્યો, કેવી રીતે એનો અર્થ થાય? તો ધ વર્ડ કમ્યુનિકેશન, કમ્યુનિકેશન નામનો શબ્દ છે, comes from the Latin word, લેટિન શબ્દ પરથી આવે છે. વર્ડનું નામ છે communicare, એનો અર્થ છે which means કે જેનો અર્થ શું થાય છે ટુ શેર. શેર એટલે વહેંચવું, બધાની સાથે વ્યક્ત કરવું. ઇટ મીન્સ ટુ શેર મેસેજ, એનો અર્થ એવો છે કે સંદેશને તમારે બીજાની સાથે શેર કરવાનો છે, વહેંચવાનો છે, જે પણ સંદેશાઓ છે. ઓર અથવા તો ઇન્ફોર્મેશન, માહિતી છે, એને બીજા બધા સાથે વહેંચવાની છે. થ્રુ, કેવી રીતે? થ્રુ વર્ડ્સ, શબ્દો દ્વારા. સિમ્બોલ્સ, કોઈ પણ સિમ્બોલ, પ્રતીક દ્વારા. જેસ્ચર, હાવભાવ દ્વારા. ઓર એક્શન, કોઈ કાર્ય કરીને. સો ધેટ, જેથી કરીને. સો ધેટ અન્ડરસ્ટેન્ડિંગ ઇઝ ક્રિએટેડ. અન્ડરસ્ટેન્ડિંગ એટલે સમજણ, સમજણ ઉત્પન્ન થાય, સમજણનું સર્જન થઈ શકે. કઈ રીતે? તો કે શબ્દો દ્વારા, પ્રતીક સિમ્બોલ ઈશારા દ્વારા, જેસ્ચર હાવભાવ દ્વારા, એક્શન્સ એટલે કાર્ય દ્વારા સમજણનો વિકાસ થઈ શકે અથવા તો સમજણને આપણે સર્જન કરી શકીએ. ડેફિનેશન ઓફ કમ્યુનિકેશન, હવે આપણે અલગ અલગ ડેફિનેશન્સ જોવાની છે. તો પહેલી ડેફિનેશન છે ન્યુમેન એન્ડ સમર નામના જે કોઈ ચિંતકો છે, એમણે પોતાની રીતે કમ્યુનિકેશનની શું ડેફિનેશન આપી, વ્યાખ્યા શું આપી? તો કે કમ્યુનિકેશન ઇઝ ધ એક્સચેન્જ ઓફ ફેક્ટ્સ. કમ્યુનિકેશન છે ને એ ફેક્ટ્સ એટલે વાસ્તવિકતાઓની આપલે કરે છે. આઈડિયાઝ વિચારો, ઓપિનિયન્સ એટલે મંતવ્ય, ઓર ઇમોશન્સ, ઇમોશન્સ એટલે આપણી લાગણીઓ, બાય ટુ ઓર મોર પર્સન્સ, બે કે તેથી વધુ લોકો દ્વારા ઇમોશન્સ એટલે કે લાગણીઓ, ઓપિનિયન્સ એટલે મંતવ્ય, વિચારો અને વાસ્તવિકતાઓને શેર કરવામાં આવે છે, એની આપલે કરવામાં આવે છે. આ રીતે કમ્યુનિકેશનની ડેફિનેશન બને છે. હવે બીજી કેટલીક ડેફિનેશન્સ જોઈએ. ચલો ત્યાર પછી નેક્સ્ટ ડેફિનેશન છે કમ્યુનિકેશન ઇઝ સેન્ડિંગ એન્ડ રિસીવિંગ મેસેજીસ. કમ્યુનિકેશન છે એ શું કરે છે? મેસેજ મોકલે છે અને મેસેજ મેળવે છે, પ્રાપ્ત કરે છે. સેન્ડ એટલે મોકલવું, રિસીવ એટલે મેળવવું. ટુ ક્રિએટ અન્ડરસ્ટેન્ડિંગ એટલે કે સમજણનો વિકાસ કરવા માટે યા તો સમજણનું સર્જન કરવા માટે કમ્યુનિકેશન દ્વારા મેસેજીસ મોકલવામાં આવે છે અને મેસેજીસ મેળવવામાં આવે છે. ત્યાર પછી પીટર લિટલ નામના એક વ્યક્તિએ કમ્યુનિકેશનની ડેફિનેશન આપી કે કમ્યુનિકેશન ઇઝ ધ પ્રોસેસ. કમ્યુનિકેશન એક એવી પ્રક્રિયા છે, વાતચીત એક એવી પ્રક્રિયા છે બાય વિચ કે જેના દ્વારા ઇન્ફોર્મેશન, માહિતી, કે જેના દ્વારા માહિતી ઇઝ ટ્રાન્સમિટેડ. ટ્રાન્સમિટેડ એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવામાં આવે છે. બિટવીન ઇન્ડિવિજ્યુઅલ્સ, ઇન્ડિવિજ્યુઅલ્સ એટલે વ્યક્તિગત, એન્ડ ઓર્ગેનાઇઝેશન્સ, ઓર્ગેનાઇઝેશન્સ એટલે પૂરો સમૂહ, સંગઠન અથવા તો કોઈ પણ સંસ્થા કે કંપની. તો વ્યક્તિગત અને સામૂહિક રીતે જે પણ માહિતી છે એને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવામાં આવે છે. ત્યાર પછી કલ્ચરલ ડેફિનેશન છે, આપણે સાંસ્કૃતિક વ્યાખ્યા શું છે એની? તો કે કમ્યુનિકેશન ઇઝ ધ પ્રોસેસ બાય વિચ, કમ્યુનિકેશન એક એવી પ્રક્રિયા છે, કમ્યુનિકેશન ઇઝ પ્રોસેસ, આવું ચાલ્યા જ કરશે. આ પૂરા ટોપિકની અંદર કમ્યુનિકેશન ઇઝ અ પ્રોસેસ આવું આવશે જ, એટલે તમારે યાદ જ રાખી લેવાનું. કમ્યુનિકેશન ઇઝ ધ પ્રોસેસ બાય વિચ કે જેના દ્વારા પીપલ, લોકો, થ્રુ ધ યુઝ ઓફ સિમ્બોલ્સ, સિમ્બોલ્સનો ઉપયોગ કરીને, કોઈ પણ પ્રતીક, નિશાની, એનો ઉપયોગ કરીને, કન્વે મિનિંગ્સ, કન્વે મિનિંગ્સ એટલે અર્થને કન્વે કરે છે, પહોંચાડે છે, વેલ્યુઝ મૂલ્ય, એન્ડ કલ્ચરલ આઈડિયાઝ મૂલ્ય અને સાંસ્કૃતિક વિચારો છે એની આપલે કરે છે, એનું આદાન પ્રદાન કરે છે. આ એની સાંસ્કૃતિક વ્યાખ્યા છે. ત્યાર પછી આપણે સાયકોલોજીકલ ડેફિનેશન સમજીએ. આ છેલ્લી ડેફિનેશન છે સાયકોલોજીકલ ડેફિનેશન એટલે કે મનોવૈજ્ઞાનિક વ્યાખ્યા શું છે? તો કે કમ્યુનિકેશન ઇઝ ધ પ્રોસેસ. જો અહીંયા પણ એ આવ્યું એટલે યાદ રાખી લેવાનું. કમ્યુનિકેશન એક એવી પ્રક્રિયા છે બાય વિચ કે જેના દ્વારા ઇન્ડિવિજ્યુઅલ્સ એટલે વ્યક્તિગત રીતે, એક્સચેન્જ ઓર શેર મિનિંગ કોઈ પણ વ્યક્તિગત રીતે પોતાના વિચારો છે, અર્થ છે એને શેર કરે છે, એને એક્સચેન્જ કરે છે, આપલે કરે છે થ્રુ અ કોમન સિસ્ટમ, એક સામાન્ય
એક પ્રકારની કોમન સિસ્ટમ પ્રણાલી ઓફ સિમ્બોલ્સ એટલે પ્રતીક, નિશાનીઓ, એક એવી સામાન્ય નિશાનીઓ દ્વારા એ પોતાના વિચારોની આપ-લે કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે ફંડામેન્ટલ્સ ઓફ કમ્યુનિકેશન ની અંદર સૌથી પહેલા ઇન્ટ્રોડક્શન જોયું, બરાબર છે. ત્યાર પછી કમ્યુનિકેશન નો મિનિંગ જોયો અને કમ્યુનિકેશન ની અલગ અલગ વ્યાખ્યાઓ જોઈ. તો વિદ્યાર્થી મિત્રો, વ્યાખ્યાઓ તમને જે સહેલી લાગે એ વ્યાખ્યાઓ પાકી કરવી પડશે અને એ વ્યાખ્યાઓ લખવી પડશે. એટલા માટે ઘણી બધી વ્યાખ્યાઓ આપેલી છે. તમને જે સહેલી વ્યાખ્યાઓ લાગે, મને અહીંયા જે સારી લાગી અને સહેલી લાગી એવી વ્યાખ્યાઓ મેં તમને એક્સપ્લેન કરી છે, લખી છે. તો તમને જે સહેલી વ્યાખ્યાઓ લાગે એ તમે લખી શકો છો અને આ રીતે આપણે આન્સર બનાવી શકીએ છીએ. હવે પછી આપણો નેક્સ્ટ પોઈન્ટ હશે કન્સેપ્ટ ઓફ કમ્યુનિકેશન. તો વિદ્યાર્થી મિત્રો, એક એક ટોપિક આપણે લેતા જશું, સમજતા જઈશું અને તમને હું આ બધા વિડીયોઝ શેર કરતો જઈશ. તો વિદ્યાર્થી મિત્રો, આ બધા જ વિડીયોઝ છે શેર કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને પૂરા ગુજરાતની અંદર આપણા વિડીયોઝને ફેલાવી દેજો એવી અપેક્ષા સાથે. ધન્યવાદ.